યુએસ સોવિયેત યુદ્ધ સ્મારક પર પુષ્પો ચઢાવ્યા. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દૂર પૂર્વ રશિયન શહેર માગાદાનમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુએસ સોવિયત સહયોગની યાદમાં બનેલા સ્મારક પર પુષ્પો અર્પણ કર્યા. આ ઘટના યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અલાસ્કામાં તેમની શિખર બેઠકના કલાકો પહેલા બની હતી. આ સ્મારકમાં સોવિયેત અને અમેરિકન પાયલટના હસ્તધૂરની શિલ્પકૃતિ છે, જે યુદ્ધકાળ દરમિયાન બંને દેશો વચ્ચેના મહત્વપૂર્ણ સહયોગનું પ્રતીક છે. માગાદાનમાં હીરોઝ ઓફ એલએસઆઈબી અલાસ્કા સાઇબિરિયા હવાઈ માર્ગ સ્મારક પર પુષ્પો ચઢાવી પુતિને લેન્ડ લીઝ કાર્યક્રમ હેઠળ લશ્કરી વિમાનોના પરિવહનમાં બંને દેશોના પાયલોટોને યોગદાનને યાદ કર્યું. આ માર્ગ ઉત્તરના પડકારજનક સંજોગોમાં લગભગ 8,000 વિમાનોના પરિવહન માટે ઉપયોગમાં લેવાયો હતો, જે નોંધપાત્ર જોખમ સાથે સંકળાયેલો હતો. આ પ્રતિકાત્મક હાવભાવ વર્તમાન રાજદ્વારી સંબંધો વચ્ચે ભૂતકાળના સહયોગના મહત્વને રેખાંકિત કરે છે. પુતિને અલાસ્કા પહોંચી પણ જણાવ્યું હતું કે આ ક્ષેત્ર રશિયા અને યુએસ વચ્ચેના સામાન્ય વારસા અને ઇતિહાસ સાથે જોડાયેલું છે, ને આ વારસા બંને દેશો વચ્ચેના પારસ્પરિક રીતે ફાયદાકારક સંબંધોને ફરીથી સ્થાપિત કરવામાં મદદ કરશે. આ મુલાકાત સૂચવે છે કે રશિયા ભૂતકાળના સહયોગને વર્તમાન સંબંધોમાં સકારાત્મક રીતે ઉપયોગમાં લેવા માંગે છે.